નવરાત્રિના પર્વને લઈ અમરેલી જિલ્લામાં ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે। ત્યારે રુદ્રગણ ગ્રુપ અને ખાંભા શહેર આયોજિત નવરાત્રિમાં 8 વર્ષથી 25 વર્ષની દીકરીઓમાં અંબાની આરાધના સાથે હિન્દુ સંસ્કૃતિ પરંપરા જેટલી દીકરીઓ ગરબાની રમઝટ બોલાવી। ખાંભા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે રુદ્રગણ ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દીકરીઓએ ટ્રેડિશનલ ડ્રેસ સાથે મા અંબાની આરાધના કરી હતી। કેમ લેજો રકમ અમને આવી છે પણ આયોજિત કરવામાં આવેલી નવરાત્રી બહુ ખૂબ જ મજા આવે છે અને દરરોજ રાતે છોકરીઓ ગરબા રમવા આવે છે। તેમજ અહીંયા પોલીસનો બંદોબસ્ત હોય છે, સેફટીમાં રમીએ છીએ ગરબા અને દરરોજ નવું આયોજન હોય છે। અવનવા ગીત ઉપર ગરબા લઈએ છીએ, મજા કરીએ છીએ અને એમ જ ખૂબ જ આનંદ આવતી છોકરીઓને ગરબા રમવામાં। ખાંભા રુદ્રગણ ગ્રુપ અને શહેર આયોજિત માત્ર બહેનો માટે અહીંયા સરસ મજાનું આયોજન અમે સૌએ કર્યું છે। આ આયોજનમાં 8 વર્ષથી લઈ અને 25 વર્ષ સુધીની કુંવારિકા દીકરીઓ માટેનું આયોજન થયું છે, જેમાં અમોએ નામ નોંધાવવાનું શરૂ કરતાં કુલ 685 દીકરીઓએ ભાગ લીધેલો છે અને આ દીકરીઓ આર્વાચીન અને પ્રાચીન ગરબાઓ રમે છે। હું અહીંયા રોજ રાસ રમવા આવું છું। અહીંયા ખાંભા ગામની અંદર રુદ્રગણ ગ્રુપ દ્વારા અહીંયા આયોજન કરવામાં આવેલ છે। અહીંયા નવા રાસ રમાડવામાં આવે છે અને નવા દાતાશ્રીઓ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવે છે। અહીંયા ખૂબ જ આનંદ માણીએ છીએ અમે। આયોજન કરેલું ખાંભા ગામ સમાજ નવરાત્રિનું 600 થી 700 દીકરીઓ અહીંયા રાસ ગરબા દરરોજ રમે છે અને દરરોજ દીકરીઓને એક જ સરખું બધી જ દીકરીઓને ઇનામ આપવાનું છે અને દરરોજનું સિલેક્ટ થાય ડ્રોથી ઇનામ આપવામાં આવે છે અને પોલીસના સહકારથી ખાંભા ગામ સહકારથી અને રુદ્રગણ ગ્રુપ દ્વારા આયોજન કર્યું છે। બસ અહીંયા રુદ્રગણ ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવેલી નવરાત્રી બહુ ખૂબ જ મજા આવે છે અને દરરોજ રાતે છોકરીઓ ગરબા રમવા આવે છે। તેમજ અહીંયા પોલીસનો બંદોબસ્ત હોય છે, સેફટીમાં રમીએ છીએ ગરબા અને દરરોજ નવું આયોજન હોય છે। અવનવા ગીત ઉપર ગરબા લઈએ છીએ, મજા કરીએ છીએ અને એમ જ ખૂબ જ
જ આનંદ આવતી છોકરીઓને ગરબા રમવામાં. ખાંભા રુદ્રગણ ગ્રુપ અને શહેર આયોજિત માત્ર બહેનો માટે અહીંયા સરસ મજાનું આયોજન અમે સૌએ કર્યું છે. આ આયોજનમાં 8 વર્ષથી લઈ અને 25 વર્ષ સુધીની કુંવારિકા દીકરીઓ માટેનું આયોજન થયું છે, જેમાં અમોએ નામ નોંધાવવાનું શરૂ કરતાં કુલ 685 દીકરીઓએ ભાગ લીધેલો છે.